brought to you by Vega, powered by Sankabai and Women. Below Zabel Kesari. અને હવે વાત કરીએ ક્ષત્રિય આંદોલનની. આ આંદોલનમાં હવે વધુ એક નવો વળાંક આવ્યો છે. પીટી જાડેજાની સંકલન સમિતિને ધમકી આપ્યાનો દાવો થઈ રહ્યો છે. પીટી જાડેજાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સંકલન સમિતિ સાથે ન હોવાનો કથિત ક્લિપમાં દાવો છે. તેમાં એ પ્રકારનું સાંભળવા મળે છે કે મારી પાસે પુરાવા છે. તૃપ્તિબા રાઓલથી માંડી 5 વિરુદ્ધ પુરાવા, અને મજબૂર ન કરું નહીં તો ખુલાસાઓ કરીશ. સંકલન સમિતિની મદદની પણ જરૂર નથી. આ પ્રકારનું પીટી જાડેજા બોલતા હોવાનો દાવો છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી त्योहार. विमल, बोलो जुबान केसरी. તો ઓડિયોમાં કંઈક એવું પણ હોવાનો દાવો થઈ રહ્યો છે કે સંકલન સમિતિ શું છે તેનો ખુલાસો કરીશ. તમે ગદ્દાર છો, સંકલન સમિતિ ગદ્દાર છે, આ પ્રકારનું પણ તેમાં સાંભળવા મળે છે. પરંતુ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ અત્યારે TV9 કરતું નથી. આ કથિત ઓડિયો ક્લિપમાં જે દાવો થઈ રહ્યો છે તે કેટલો સત્ય છે તે આવનારો સમય કહેશે. પરંતુ આ ઓડિયો ક્લિપના કારણે ચોક્કસ આંદોલનમાં એક નવો વળાંક આવ્યો છે. તો આ મોટા સમાચાર. પીટી જાડેજાની એક કથિત ઓડિયો ક્લિપ કે જે વાયરલ થઈ છે, જેમાં કેટલાક દાવાઓ અને સંકલન સમિતિની સામેના તેમના શબ્દો સાંભળવા મળે છે. કાલી મારી મર્યાદા છે ને એ ચોકી જાય છું. હો, સંકલન સમિતિ તમે થાય કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે. તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો, મને ખબર છે. પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને. બરાબર છે? જવાબ આપજો મને. કાલે જવાબ આપજો ને. હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી. એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. પણ તમે ગદ્દાર છો, ગદ્દાર. સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો. તો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલથી માંડી અને 3 અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પર્દાફાશ કરીશ. આ ધમકી નથી આપતો. તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ. મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની, સંકલન સમિતિની. સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું, તમે સેકલ પાપડ નથી ભાંગો. 11 સમિતિ ભેગી થાય તો માણસ ધારે કરી શકે. એક સમિતિ આટલું બધું કરી શકે તો 11 સમિતિ, બરાબર છે, અને 70 સમિતિ ભેગી થાય તો 70 ગણું કરી શકે. તમે સેકલ પાપડ નથી ભાંગો, સમાજને ક્યાં ખબર છે? આ હું ગુસ્સામાં નથી બોલતો. આ મારી વ્યથા છે, મારી પીડા છે. અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી. અને હો ને તો જવાબ આપજો, વધારે વાત નથી કરવી. પણ હવે તો મારે મરવું છે એ પાકું છે, મરી જ જવું છે. મેં 50 ભાષણમાં કીધું છે મરી જવું છે. પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ. શું કામ? આ મોઢું ક્ષત્રિય સમાજનું છે. તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો. તમે હિત ને સામે 70 ક્યાંય 5,000 10,000 25,000 લાખ 2 લાખ 5 લાખ ભેગા થયા છે તો રવા દો ને.
અને તમારી મદદની મારે જરૂરી નથી. ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા. હું કાલે કરીશ, જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી. તમે છોકરા મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલ્યું હતું. તો આ જે ઓડિયો ક્લિપ છે તેમાં કેટલી સત્યતા છે તે આવનારો સમય કહેશે, પરંતુ અહીં 2-3 શબ્દો જે ચોક્કસપણે આ ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. એક તો તેમાં એવું દાવ થઈ રહ્યું છે કે પીટી જાડેજા કોઈ પીડાની વાત કરે છે અને કોઈ બાબત પર પર્દાફાશ કરવાનું સંકલન સમિતિ સાથે પોતે ન હોવાનું અને સંકલન સમિતિના સભ્યોને ગદ્દાર જણાવતા તેઓ અત્યારે સાંભળવા મળી રહ્યા છે. જો કે આ અવાજ તેમનો છે કે કેમ જ એ આવનારો સમય કહેશે. પદ્મિનીબા આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પદ્મિનીબા, જે ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે Brought to you by Vega, prepared by Sensodyne and Vimal. Bravo, Vega Casery.